અર્રહમાનિર્રહીમ અત્યંત કૃપાળુ અને દયાળુ છે। અલ્લાહે પોતાની સિફત રબ એટલે કે પાલનહાર જણાવ્યા પછી તરત જ પોતાની રહેમતનો ઉલ્લેખ કર્યો છે, જેથી આપણા દિલમાં તેના માટે માત્ર ડર નહીં પણ અપાર પ્રેમ અને આશા જાગે। અર્રહમાન તે છે જેની દયાનો દરિયો એટલો વિશાળ છે કે તે આ દુનિયામાં દરેક માટે વહી રહ્યો છે, ભલે કોઈ નેક હોય કે ગુનેહગાર। પણ અર્રહીમ તેની એ ખાસ અને સતત એટલે કે કન્ટિન્યુઅસ રહેમત છે, જે માત્ર એ લોકો માટે છે જેઓ તેની તરફ પાછા ફરે છે અને તેની નજીક આવવા માંગે છે। આ આયત આપણને યાદ અપાવે છે કે અલ્લાહની રહેમત તેના ગુસ્સા પર હંમેશા હાવી રહે છે। જ્યારે પણ તમે તમારી જાતને એકલા, તૂટેલા કે ગુનાહોના બોજ નીચે દબાયેલા અનુભવો, ત્યારે આ આયત પોકારીને કહે છે કે તમારા રબના દરવાજા ક્યારેય બંધ નથી થતા। આ આયતની દિલ પર સૌથી ઊંડી અસર એ થાય છે કે તે આપણને નિરાશામાંથી બહાર કાઢે છે। જો તે માત્ર માલિક હોત તો આપણે ડરી જાત, પણ તે રહેમાન અને રહીમ છે। તેનો અર્થ એ છે કે આપણી દરેક ભૂલ પછી તૌબાની એક તક હંમેશા હાજર છે। આ આયત આપણને શીખવે છે કે અલ્લાહને રાજી કરવા મુશ્કેલ નથી, કારણ કે તે પોતે ઈચ્છે છે કે આપણે તેની રહેમતના છાયામાં શાંતિ મેળવીએ। જ્યારે આપણે નમાઝમાં કે ચાલતા ફરતા આ શબ્દોને દોહરાવીએ છીએ, ત્યારે તે આપણામાં એક એવો સંતોષ પેદા કરે છે કે આપણે એક એવા રબના બંદા છીએ જે પોતાની મખલૂકને 70 માતાઓ કરતાં પણ વધુ પ્રેમ કરે છે। માલિકી યૌમિદ્દીન બદલા કયામતના દિવસનો માલિક છે। માલિકી યૌમિદ્દીન આપણને એ દિવસની યાદ અપાવે છે જ્યારે દરેક ઇન્સાન પોતાના રબની સામે ઊભો હશે અને તેને પોતાના દરેક કાર્યનો હિસાબ આપવો પડશે। દીનનો અર્થ અહીં બદલો અથવા ન્યાય છે। આ આયત આપણને એ ખાતરી આપે છે કે આ દુનિયામાં ભલે આપણે ક્યારેક અન્યાયનો સામનો કરવો પડે, પણ એક દિવસ એવો ચોક્કસ આવશે જ્યારે સાચો ન્યાય થશે। અલ્લાહ એ દિવસનો એકમાત્ર માલિક છે જ્યાં કોઈની ભલામણ કામ નહીં આવે કે કોઈ દોલત, માત્ર માણસના નેક કાર્યો અને અલ્લાહની રહેમત સાથે હશે। આ અહેસાસ આપણા દિલમાં એક સંતુલન એટલે કે બેલેન્સ પેદા કરે છે કે આપણે આપણી આઝાદીનો ખોટો ફાયદો ન ઉઠાવીએ અને હંમેશા સાચા રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ। દિલ માટે આ આયતમાં એક બહુ મોટી શાંતિ પણ છુપાયેલી છે। જ્યારે આપણે કોઈ લાચાર વ્યક્તિને જોઈએ છીએ અથવા પોતે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આ આયત આપણને હિંમત આપે છે કે ગભરાશો નહીં, તમારો રબ બધું જોઈ રહ્યો છે અને તે ન્યાય કરનાર છે। તે આપણને સ્વાર્થમાંથી બહાર કાઢીને એક મોટો હેતુ આપે છે કે આપણી અસલી મંજિલ આ દુનિયા નથી, પણ એ દિવસ છે જ્યાં આપણે આપણા રબને રાજી કરવાનો છે। જ્યારે આપણે નમાઝમાં આ આયત પઢીએ છીએ, ત્યારે તે આપણને આપણી હકીકત યાદ અપાવે છે કે આપણે માત્ર મુસાફિર છીએ અને આપણો અસલી માલિક તે જ છે જેને આપણે એક દિવસ જવાબ આપવાનો છે। ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તાઈન અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ। આ આયત તૌહીદ એટલે કે અલ્લાહની એકતાનો અસલી સાર છે। ઇય્યાકા નાબુદુનો અર્થ છે કે આપણે આપણી આખી જિંદગી, આપણી તમામ ઇબાદતો અને આપણું માથું માત્ર અને માત્ર અલ્લાહની સામે જ નમાવીએ છીએ। આ એક બંદાનું એલાન છે કે દુનિયામાં કોઈ માણસ, કોઈ શક્તિ કે મારી પોતાની મરજી અલ્લાહ કરતાં મોટી નથી। જ્યારે આપણે કહીએ છીએ કે અમે માત્ર તારી જ ઇબાદત કરીએ છીએ, ત્યારે આપણે દરેક પ્રકારના શિર્ક એટલે કે અલ્લાહની સાથે કોઈને ભાગીદાર ઠહેરાવવા અને દુન્યવી ગુલામીમાંથી આઝાદ થઈ જઈએ છીએ। આ આપણા દિલને માણસોના ડર અને દુનિયાની લાલચમાંથી બહાર કાઢીને માત્ર અલ્લાહના પ્રેમમાં બાંધી દે છે। ઇબાદતનો અર્થ માત્ર નમાઝ કે રોઝો નથી, પણ પોતાની આખી જિંદગીને અલ્લાહની પસંદગી મુજબ જીવવું તે છે। આયતનો બીજો ભાગ ઇય્યાકા નસ્તાઈન આપણને શીખવે છે કે આપણે આપણી દરેક નાની મોટી જરૂરિયાત માટે માત્ર અલ્લાહના જ મોહતાજ છીએ। આ તૌહીદનો એ પાસું છે જેને તવક્કુલ કહેવાય છે। એક મોમિનનો આ અતૂટ વિશ્વાસ હોય છે કે જો આખી દુનિયા મળીને પણ તેને ફાયદો પહોંચાડવા માંગે તો નથી પહોંચાડી શકતી, અને જો અલ્લાહ ન ઈચ્છે તો કોઈ તેને નુકસાન નથી કરી શકતું। આ આયત આપણી અના એટલે કે અહંકારને ખત્મ કરે છે અને આપણને એ અહેસાસ કરાવે છે કે આપણે આપણા શ્વાસ લેવા માટે પણ અલ્લાહની મદદના મોહતાજ છીએ। જ્યારે એક બંદો આ આયતને દિલથી પઢે છે, ત્યારે તેના અંદરથી ગભરામણ નીકળી જાય છે, કારણ કે તેને ખબર હોય
હોય છે કે તેણે પોતાનો હાથ એ ઝાતના હાથમાં આપ્યો છે જે સૌથી વધુ શક્તિશાળી અને મહેરબાન છે.